હરિઓમ જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલ વ્લોગ્સમાં. ચેનલમાં નવા હોય તો મિત્રો લાઈક કરી, કોમેન્ટ કરી, શેર કરી અને સબસ્ક્રાઈબ કરજો. ધાર્મિક વિડીયો આ ચેનલમાં તમને મળશે. મિત્રો, આજના વિડીયોમાં આપણે ઓખાહરણ ભાગ 1 જેમાં કડવા 1 થી 31 છે તેનું શ્રવણ કરીશું અને સાથે સાથે અમે તમને વાંચી શકાય એવી રીતે શ્રવણ કરાવશું. તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બોલીએ ગણપતિ ગજાનંદ મહારાજની જય. ઓખાહરણ. એક નામ મુજને સાંભળ્યું, શ્રી ગૌરીપુત્ર ગણેશ. પાર્વતીના અંગથી ઉપજ્યો તાત તણો ઉપદેશ. માતા જેની પાર્વતીને પિતા શંકર દેવ. નવખંડમાં જેની સ્થાપના કરે જુગભૂતળ સેવ. સિંદૂરે શણગાર સજ્યાને કંઠે પુષ્પના હાર. આયુધ ફર્શ કર ધરીને હણ્યા અસુર અપાર. પેલા કરમાં જળ કમંડળ, બીજે મોદિકાહાર. ત્રીજા કરમાં ફરશી સોહીએ, ચોથે જપમાળ રે. ચાલો સહિયરો દેરે જઈએ, પૂજીએ ગણપતિ રાય. મોટા દીજે મોદુક લાદુ, લાગીએ શંભુ સૂતને પાય. એવા દેવ સાચા મુનિ વાચા, પૂરે મનની આશા. બે કર જોડી કહે જન વૈષ્ણવ, દાસ તણો જે દાસ. કડવું પહેલું. આદ્ય શક્તિમાં અંબા પ્રગટ્યા, જ્યાં પવન નહીં પાણી. સુરી નર મુનિરર સર્વે કળાણા, તું કોણે જ ન કળાણી. તારું વર્ણન કઈ પેરે કરીએ, જો મુખ રસના એક. સહસ્ત્ર ફેણા શેષ નાગનેમાં, તોય ન પામ્યો ભેદ. જુજવા રૂપ ધરે જગદંબા, રહી નવખંડે વ્યાપી. મહા મોટા જળમૂઢ હતા, માં તેની દુર્મત કાપી. ભક્તિભાવ કરી ચરણે લાગુમાં, આદ્ય શક્તિ જાણી. અમને સહાય કરવા તું સમર્થ, નગર કોટની રાણી. તું તારા ત્રિપુરાને તોડતા, નિર્મલ કેશે રંગે રાતા. બીજી શોભા શી મુખે કહીએ, રચના બની બહુ ભાતે. હંસાવતીને બગલામુખી, વહાણવટી તું માય. ભીડ પને તને સંભારું, કરજો અમારી સહાય. માં સેવક જન તારી વિનતી કરે, ઉગારજો. અંબે માય બ્રહ્મા આવી પાઠ કરે, વિષ્ણુ વાંસળી ગાય. શિવજી આવી ડાક વગાડે, નારદજી ગુણ ગાય. અબિલ ગુલાલ તણા હોય ઓછો, મૃદંગના ઝણકાર. સિંહાસને બેઠી જગદંબા, અમૃત દષ્ટે જ્યોતિ. 16 શણગાર તે સજ્યામાં, નાકે નિર્મળ મોતી. ખીર મધ અને શર્કરા, આરોગો અંબા માય. અગર કપૂરે તારી કરું આરતી, સેવક જન શેર રીશ નમાય. તું બ્રહ્માણી તું રુદ્રાણી, તું દેવાધિ દેવા. સકલ વિશ્વમાં તું છે માતા, કરું તમારી સેવા. માના શરણ થયા પ્રતિપાલન, પહોંચી મનની આશ. કુશળ ક્ષેમ રાખજો, અંબામાં સર્વને, તેમ કહે ત્રિપુરાદાસ. હું તો શ્રી પુરુષમ ક્ષીર નમું, હું તો સકળ પદાર્થ પામું. વામુરે દુઃખ સકળ કલેવર તણારે. દુઃખ સકળ વામુક લેવરના, સુણતા પાતક જાય. ઓખાહરણ જે સાંભળે, મહારોગ થકી મુકાય. તાવ તર્યો એકાંતરી, ન ચડે તેની કાય. ભૂતનો ભણકારો તેને ન આવે સ્વપ્નામાંય. પરીક્ષિત પૂછે, કહો શુકજી ઓખાનો મહિમા. કોણ રીતે થયો ઓખા અનિરુદ્ધનો વિવાહ. પ્રથમથી 9મ સુધી કહ્યા નવસ્કંદ. હવે 10મ કહી કથા, જેમ ઉપજે આનંદ. હરિએ વૃંદાવનમાં લીલા કીધી, વાયો મધુરો વંશ. પ્રથમ મારી પૂતનાને, પછી પછાડ્યો કંસ. પછી પધાર્યા દ્વારિકામાં, પરણ્યા છે બહુ રાણી. 16 સહસ્ત્ર શત આણી, તેમાં અષ્ટ કરી પટરાણી. તેમાં વડા જે રૂક્ષ્મણી, પ્રદ્યુમન તેના થન. પ્રદ્યુમનના અનિરુદ્ધ કહીએ કર્મ, કથા પાવન. આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા, મરીચી જેના તન. મરીચીના સુત કશ્યપ કહીએ, હિરણ્ય કશ્યપ રાજન. વિષ્ણુ ભક્ત પ્રહલાદજીને, તેને વાલા શ્રી ભગવંત. પ્રહલાદ સુત વિરોચન, બળીરાય તેનો તન. બળીતણો સુત બાણાસુર, જેનું મહારુદ્ર ચરણે મન. એક સમયે ગુરુજી શુક્ર આવ્યા, ત્યારે બોલ્યા વચન. અહો ગુરુજી કહો ને તપ મહિમા. શુક્રવાણી બોલ્યા, તું સાંભળ ને જગરાય. 3 લોકમાં ભોળા શંભુ આપશે વરદાન. મધુવનમાં જઈ તપ કરો, આરોધો શિવ ભગવાનને. રાય તપ કરવાને જાય છે, એ તો આવ્યો મધુવન. માયરે કીધું રાયે નિર્મળ જળે સ્નાન રે. ધર્યું શિવજી કેરું ધ્યાન. રાય બેઠા છે આસન વાળી રે. કર જમણામાં જપમાળા.
ઝાલી રે માળા ઘાલ્યા સુગ્રીવે કાન રે, તોય આરોધે શિવ ભગવાન, રુધિરમાંસ સુકાઈ ગયું રે. શરીર સૂકા કાષ્ટવત સમ થયું રે, મહાતપ્યો કેમ નવ બોલે રે, તેના તપથી ત્રિભુવન ડોલે રે. વળતા બોલ્યા શંકર રાય, રે તમે સાંભળો ઉમિયા રે, એક અસુર મહાતપ સાધે રે, મારું ધ્યાન ધરીને આરોધે રે. કોણે કહ્યું જેનો બાપ રે, તે તો માંડી બેઠા મહાજાપ રે. તમે કહું તો એને વરદાન આપું રે, કહો તો પુત્ર ગણીને સ્થાપું રે. વળતા બોલ્યા રુદ્રાણી રે, મારી વાતો સુણો શૂળ પાણી રે. દૂધ પાઈને ઉછેરીએ સાપ રે, આગળ ઉપજાવે સંતાપ રે. ભેદ ભસ્માંગનો લહ્યો રે, વરદાન પામીને પૂંઠળ થયો રે. વરદાન રાવણને તમે આપ્યા રે, તેણે જાનકીનાથને સંતાપ્યો રે, માટે શી શિખામણ દીજો રે. ભોળા રોડું ગમે તે કીજે રે. વળતા બોલ્યા શિવરાય રે, તમે સાંભળો ઉમિયા રે, સેવા કરી ચઢાવે સુગંધ રે. બુદ્ધિ કરું ધન ધન રે, જે કોઈ ચડાવે બિલીપત્ર રે, તેને ધરાવું સોનાનું છત્ર રે. એવા કરીને વગાડે ઝાલ તારે રે, તેને કરી નાખું ન્યાલ રે. નારી પાનીએ બુદ્ધિ તમારી રે, આપતા ન રાખીએ વારી રે. હું તો ભોળાનાથ કેવાવ રે, કપટીનાથ કેમ થાવ રે. એવું કહીને ચાલ્યા ભોળાનાથ રે, મૂક્યો બાણાસુર શિર હાથ રે. તું તો જગજાગ બાણાસુર રાય રે, તને વરદાન આપે શિવરાય રે. હું તો જાગું છું મહારાજ રે, આપો તો શોણિતપુરનું રાજ રે. શિવ માગું છું વારંવાર રે, મને આપો કર 1000 રે. કર એકો કે કીજો રે, 10 સહસ્ર હસ્તી તણું બળ દીજો રે. અસ્તુ કહીને શિવે વર આપ્યો રે, બાણાસુરને પુત્ર કરી સ્થાપ્યો રે. વરદાન પામી વળ્યો બાણાસુર, શોણિતપુરમાં જાય. વનના વાસી પશુ પંખી તે લાગ્યા બહિવાય. કાંઈના દીઠું સાંભળ્યું જેમ સમીપ ચાલ્યું જાય. આવીને જોવા લાગ્યા સર્વે દીઠો બાણાસુર રાય. નગર સમીપે ચાલી આવ્યો બાણાસુર બળવાન, કૌભાંડ નામે રાય તણે ઘર પ્રગટ થયો પ્રધાન. કોઈક દેશની કન્યા લાવી પરણ્યો રાજન, દેશ જીતવા સંચર્યો રાય. બાણાસુર બળવંત પાતાળે નાગલોક જીતી ચાલ્યો તેણી વાર. દેશ દેશના મહાપતિ જીત્યા, કહેતા ન આવે પાર. સ્વર્ગે જઈને જીત્યા, સર્વે દેવ નાઠા જાય. સૂરજે વળતી સાંગ આપી, બાણાસુર તારા કરમાય. જીતી સૂરજ પાછો વળ્યો, માળિયા નારદ મુનિ પ્રણામ કરી પાયે લાગ્યો. તેણે સમે રાજન, ઓ નારદજી, ના થયું મારું કામ. એકે જોધો ન મળ્યો સ્વામી, પહોંચે મનની આમ. નારદવાણી બોલ્યા, તું સુણ બાણાસુર રાય, જેણે તુજને હાથ આપ્યા તે શિવ શું કર સંગ્રામ. કડવું પાંચમું. કૈલાસ પર્વત જઈ રાજાએ બીડી ભાત, જળમાહી જેમ નાવ ડોલે તેમ ડોલે ગિરિનાથ. ટોપ કવચને ગદા ફરસી, કડકડાટ બહુ થાય, તેણે સમે ઉમિયાજી મનમાં લાગ્યા રે બીવાય. જઈને શંકરને ચરણે નમ્યા, ઓહ શિવરાય, શાને કાજે બિહો પાર્વતી, આવ્યો બાણાસુર રાય. શોણિતપુરનું રાજ્ય આપ્યું, ઉપર કર 1000, વળી માગવા શું આવ્યો છે અંધતણો કુમાર. સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા, તે તો સ્વામી સત્ય. એક યોદ્ધો મુજને આપો, યુદ્ધ કરવા સમર્થ. આવો શિવ, આપણે બે વઢીએ, આપ આવ્યા મારી નજરે. ભૂંડા તું એ શું બોલ્યો, ખોટી હઠ આ તો જ રે. કડવું છઠ્ઠું. તે તો તારા વણ કહે મેં ઉપજાવ્યો છે એક, જે કરછેદન કરી તારા કરશે કટકા અનેક. તે તો સ્વામી કેમ જાગું, ચિંતા મુજને થાય. લે બાણાસુર, જા હું તને આપું તુજને એક ધજાય. જ્યારે ધ્વજાએ ભાંગી પડશે, ત્યારે તું એમ જાણજે કે રીપુ ઉત્પન્ન થયો સાર. વરદાન પામી વળ્યો બાણાસુર, શોણિતપુરમાં જાય. એક સમય મહાદેવ કહે, મારે તપ કરવાનું મન. તેણે સમય ઉમિયાને માંડ્યું અતિ રુદન. અહો શિવજી, જન્મારો મારો કેમ જાય. મારે નથી એકે બાળક, તો કહો વલે શી થાય. મહારુદ્ર વાણી બોલ્યા, લે આ મારું વરદાન, એક પુત્રને એક પુત્રી ઉપજાવજે સંતાન. વરદાન આપી મહાદેવજી વન તપ કરવા જાય. ઉમિયાજી નાવા બેઠા, વિચાર્યું મનમાંય, શિવજીના ઘર મોટા જાણીને રખે આવતું કોઈ. બાળક બારણું મેલું તે બેઠા બેઠા જોઈ. દક્ષિણ અંગથી મેલ લઈને અગળ ગણ્યું, રૂપ હાથ ચરણને ઘૂંટણ પાની, ટકું અંગ સ્વરૂપ. ચતુર્ભુજને ફાંદ મોટી, પરમ દિશે વિશાળ. શોભા તેની શું કહું હું, કંઠે ઘૂઘરમાળ.
પહેલા કરમાં જળ કમંડળ, બીજે મોદિક આહાર, ત્રીજા કરમાં ફરસી સોહીએ, ચોથે કર જપમાળ. ગણેશને ઉપજાવીને બોલ્યા માતા પાર્વતી, એની પાસે જોડ હોય તો કરે તે બેઠા વાત. વામ અંગથી મેલ લઈને ઘડી કન્યા રૂપ, શોભા તેની શું કરું વાત. શુકદેવજી કહે સુણ ભૂપ, સેથો ટીલડી રાખડી અંબોડે વાંકી મોડ, કંઠ કપોત અને કામની તેડે મોડ મોડ. કોથળી ફૂલડી વેલણ ડાબલી, રમતા નાના ભ્રાત, કંકુ પડો નાડા ચડી, તે આપ્યો લઈને હાથ. પરીક્ષિતને શુકદેવ કહે કુંવર કન્યા જેહરે, ઘર સાચવવા પણ બાળકો બે પ્રગટાવ્યા તેહરે. કડવું સાતમું. દેવી નાવણ કરવા બેઠા, નારદ આવ્યા, બાળકને જોઈને તે બે નાઠ. ગયા શિવજી જ્યાં નારદ ચાલી આવ્યા, મધુવન તતખેવ, ઓરે શિવજી નફટ ભૂંડી ટેવ. વન વગડામાં ભમતા હિંડો માથે કાલો ધૂળ, આંખ ધતુરો વીજ્યા ચાવો, વાળ્યો આડો આંગ. તમે રે વનમાં તપ કરો ને ઘેર ખાલ્યું ઘર સૂત્ર, તમો વિના તો ઉમિયાજીએ ઉપજાવ્યા છે પુત્ર. મહાદેવ ત્યાંથી પરવાર્યા કલ્લેશ જોવા જાય, ગણપતિ વાણી બોલ્યા આડી ધરી મહાકાય. હલ્યા જટિલ જોગી ભસ્મ ચોળી દિસંતો અદ્ભુત, આજ્ઞા વિના અધિકાર નહીં હોય પૃથ્વીનો જો ભૂપ. વચન આપું સાંભળીને કોપ્યા શિવરાય, લાતો ગડદા પાટું મૂકી આવ્યા ઘરની માય. ગણપતિનો ગડદો પડે બ્રહ્માંડ ભાંગી જાય, ત્રિલોકને તો ખળબળવા લાગ્યું આ તે શું કહેવાય. ત્યારે શિવજી કોપ્યા ચડી મન મારીશ, કોપ કરીને ત્રિશૂળ મેલ્યું, છેદ્યું ગણપતિનું શીશ. માક્ષરવદી ચોથને દાડે પુત્ર માર્યો તર, તે દાડાથી ચાલ્યું આવ્યું ગણેશ ચોથનું વ્રત. તે મસ્તક તો જોઈને પડ્યું ચંદ્રમાના રથમાંય, તે ચતુર્થીને દિવસે ચંદ્ર પૂજન થાય. એવે શિવજી ઘરમાં આવ્યા જ્યાં ઉમિયાજી નહાય. ઓખા બેઠી તી બારણે તે નાસી ગઈ ઘરમાં, લવણ કોટડીમાં જઈને પેઠી મનમાં વાત વિચારી. ભાઈના કટકા કીધા માટે મુજને મારી નાખશે. મહાદેવજી ઘરમાં ગયા ને જબી ક્યાં ઉમળ્યા મન, નેત્ર ઉગાડીને નિરખ્યું ત્યાં દીઠા પંચવદન. વસ્ત્ર પહેરી ઉમિયા કહે કેમ આવ્યા મહાદેવ, આંખ ભાંગને ધતુરો ચાવો નફટ ભૂંડી ટેવ. નાતા ઉપર શું દોડી આવો સમજો નહીં મનમાં હે, બે બાળકો મેલ્યા બારણે કેમ આવ્યા મંદિરમાં હે. છાની રહે તું પાપણી મેં જોયું પારખું બધું, આટલા દાડા સતી જાણતો પણ સર્વ લૂંટી ખાધું. મુજ વિના તો તે પ્રજા કીધી એવું તારું કામ, પાર્વતીજી તમે રાખ્યું હિમાચલનું નામ. વચન એવું સાંભળી ઉમિયાજીને ઉઠી જુવાળ, કાલે તમે કહી ગયા હતા જે પ્રગટ કરજો બાળ. ત્યારે શંકરે નીચું જોયું મનમાં વાત વિચારી, તારી પુત્રી તો નાસી ગઈ, તારા પુત્રને નાખ્યો મારી. કડવું આઠમું. વાડી વિના વેલડી ઝૂરે, વાછરું વિના ઝૂરે ગાય, બાંધવ વિના ઝૂરે બેનડી, પુત્ર વિના ઝૂરે માય. ધન અને ધાન્ય પુત્ર આગેવાન, જે ઘર પુત્ર ન નીપજ્યો તેના સૂના બળે મસાણ. પુત્ર વિના ઘર પાંજરું, વન ઉભે અગ્નિ બાળે. શિવ સાથી માર્યો ગણપતિ, મારો પુત્ર ક્યાંથી મેળવીશ. વલણ બોલો હો બાળા રે, હો ગણપતિ બોલો હો બાળા. ટેક ઉમિયાજી કરે રુદન, હો ગણપતિ શિવ રે શાને માર્યો તન. હો ગણપતિ શિવપુત્ર વિનાની જેની માય, હો ગણપતિ જેની સંપત્તિ પર ઘેર જાય, હો ગણપતિ તે તરણાથી હળવી થાય. હો ગણપતિ ત્યારે શિવજીને આવ્યું છે જ્ઞાન, હો ગણપતિ મેં તો આપ્યું હતું વરદાન. હો ગણપતિ પેલા નારદિયાનું કામ, હો ગણપતિ એ જૂઠા બોલો છે તેનું નામ. હો ગણપતિ એણે વાત કરી સર્વ જૂઠીઓ, હો ગણપતિ હું તો તપથી આવ્યો ઉઠી. હો ગણપતિ મેં માર્યો તમારો તન, હો ગણપતિ આ ઉગ્યો શો ભૂંડ દન. હો ગણપતિ નંદી ભૃંગી મોકલ્યા તે પહેલી પાળે જાય, હસ્તી એક મળ્યો માર્ગમાં તે શિર કીધો થાય. ગજનું મસ્તક લાવી ધડ ઉપર મેલ્યું નેટ, ગડગડીને હેઠું બેઠું આગળ નીકળ્યું પેટ. કાળા એના કુંભસ્થળ વરવાને એના દાંત, આગળ એને સૂંઢ મોટી લાંબા પોળા કાન. દેવોમાં જાશે શું પોસાશે, અપાર મુજને દુઃખ. દેવતા સર્વે મેણા દિશે, ધન પાર્વતીની કુખ. ત્યારે શિવજી બોલ્યા સુણો વાર હે સતી, સુરી નર મુનિવર પૂછે ગણનાયક ગણપતિ. કડવું નવમું. રૂપ ગુણને વાદ પડ્યા ચાલ્યા રાજદ્વાર, ગુણને આપ્યા ભેસણા પછી રૂપને કર્યા જુહાર. રૂપ તો આપ્યા શિવ નાગરા, કોઈ જોગી અવધૂત, ચતુરાઈ દીધી જે ચારણા વળી કોઈ રાજપૂત.
પુણ્ય વિના ધન ક્યાં કામ કો ઉદવ વીણ કુંભ. એ તો વસ્તુ કછું ન કામ કી, જેમ ગુણ વિના રૂપ. સ્વરૂપ દિયો શિવ ચાતુરી, ગુણ ન દિયો લગાર. રૂપ તમારું પાછું લો, ગુણ વીણ છે ભાર. કડવું 10મું. પંથી જ્યારે ચાલે ગામ, પહેલું લે ગણપતિનું નામ. કથા ગ્રંથ આરંભે જે, પ્રથમ ગણપતિ સમરે તે. સૌભાગ્યવતી શણગાર ધરે, ગણપતિ કેરું સ્મરણ કરે. સોની સમરે ઘડતા ઘાટ, પંથી સમરે જોતા વાટ. પંચવદનના દેહરામાં પહેલી પૂજા ગણપતિની થાય. એ વિના મુજ પૂજે તો સર્વ મિથ્યા થાય. ઉથલો શાને કાજે, રૂએ પાર્વતી શાને લોચન ચોળે. જેને ઘેર વિવાહ વાજન હશે, ત્યાં બેસશે ઘીને ગોળ રે. કડવું 11મું. ઓખા કહી ઉમિયાએ, સાદ કર્યો 2 4. ત્યારે ઓખા આવી ઊભી, નિસરીને ઓરડીને બહાર. મરાવીને ભાઈને તું નાસી ગઈ, મહાદેવે ગણપતિને માર્યો તે સુધ મને નવ કહી. તે માટે તારું અંગ ગળજો, લૂણે ખોજે કાય. જા દૈત્યના કુળમાં ઉતરજે, એણી પેર બોલ્યા માય. ઓખાબાઈ તો થરથર ધ્રુજ્યા, એ વાત અટંક અપરાધ. પાખે માતવારો આવડો શો દંડ. ઉમિયા કહે શાપ મેં દીધો તે મિથ્યા કેમ થાય. દૈત્ય કુળમાં ઉતરજે, જે દેવ કોઈ વરી જાય. ચૈત્રના મિનારકમાં બાઈ તારો રે મહિમા. ઓકા હરણ જે સાંભળે, મહારોગ થકી મુકાય. ચૈત્ર માસના 30 દાડા અન્ન અલુણું ખાય. 30 નહીં તો વળી 5 દાડા પાછલા જે કહેવાય. 5 દિવસ જો નવ પાળે તો 3 દિવસ વિશેક. 3 દિવસ ન થાય તો કરવો દિવસ એક. એ પ્રકારે વ્રત કરવું સમગ્ર સ્ત્રીજન. અલુણું ખાય જે અવની સૂવે, વળી એક ઉજ્જવળ અન્ન. દેહ રક્ષણ દાન કરવું, લવણ કેરવું જે. પાર્વતી કહે પુત્રી જે સૌભાગ્ય ભોગવે તે. વૈશાખ સુધી તૃતીયાને દિને તું આવજે મુજ પાસ. ગોર કરી પુત્રી મહારી, પુરીશ મનની આશ. શુકદેવ કહે રાજા સુણો, અહીં થયો એક પ્રકાર. હવે બાણાસુરને શી ગત થાય, તેનો કહું વિસ્તાર. કહું વિસ્તાર એનો સુણો, રાજા નિરાધાર રે. હવે બાણાસુરને ત્યાં રાજ કરતો, શોણિતપુર મોજાર રે. કડવું 12મું. રાય બાણાસુરને બારણે વાળવા આવી રે ચંડાળ. નિત્ય પડી રજવાળીને કર્યું જાજકમાળ. બાણાસુરને બારણે રાય મેળીએ હેઠે ઉતાર્યો. કર્યો પ્રાતઃકાળ મુખ આગળ, આડી ધરી સાવરણી તે સાર. બાણાસુર રાય બાણાસુર વળતો વધે, મનમાં પામી દુઃખ. મુજને દેખી કેમ ફેરવ્યું અલી તારું મુખ. બાણાસુર ત્યારે ચંડાલણી વળતી વધે. સાંભળીએ બાણાસુર, તમે ઊંચો અમ નીચ છું, મુખ કેમ દેખાડાય. બાણાસુર ત્યારે બાણાસુર વળતે વેદે, સાંભળ રે ચંડાલની નાર. સાચું રે બોલને કામીને, નહીતર મારું ઠાર. ત્યારે ચંડાલની વળતી વધે, સાંભળો રાજન, સાચું બોલું જેવો ઘટે તેવો દેજો દંડ. બાણાસુર પ્રાતકાળે જોઈએ નહીં વાંજિયાનું વદન. તમારે કંઈ છોરું નથી, સાંભળો હો રાજન બાણાસુર. કડવું 13મું. ચંડાળ તો કોઈ નથી રાય, 10 વિધના કહેવાય. પહેલો ચંડાળ તેને કહીએ, નદી ઉતરી 9 નહાય. બીજો ચંડાળ તેને કહીએ, પુત્રીનું ધન ખાય. ત્રીજો ચંડાળ એને કહીએ, દુભે માત પિતાય. ચોથો ચંડાળ એને કહીએ, પારકું ધન ખાય. પાંચમો ચંડાળ તેને કહીએ, જેનું મન મેલું. છઠ્ઠો ચંડાળ તેને કહીએ, કર્માયુ વદન. સાતમો ચંડાળ તેને કહીએ, નહીં તનિયા કે તન. આઠમો ચંડાળ તેને કહીએ, હરે પારકી નાર. 10મો ચંડાળ તેને કહીએ, જે કરમ ચંડાળ. કડવું 14મું. બળિયો બાણાસુર રાય, પુત્ર માગવાને જાય. મહાદેવજી પાસે આવી બેઠો તપ કરવાય. 1000 હાથે તાળી પાડી તવ રીજ્યા મહાદેવ. આપોને આપો શિવજી, પુત્ર એક તતખેવ. ચિત્ર કોપ લહિયાને તેડ્યા, કર્મ તણા જોનાર. પૂર્વે રાજા તું તે કહાવે, વેશ્ય તણો અવતાર. તારે ઘેર એક જ હતો લાડકવાયો બાળ. ભોજન કરવા તું તો બેઠો, તે સાંભળને ભૂપાળ. તું જ ભાણામાં જમવા આવ્યો, વેગ તારો બાળ. માટીવાળા હાથ હતા બાળકને તે વાર. ત્યારે તુજને સંખ્યાવી હાંકી કાઢ્યો બાળ. બાળક ત્યારે થરથર ધ્રુજ્યો, સાંભળને ભૂપાળ. બાળકને તો રીસ ચડીને 9 ગાણ્યો કાંઈ તાત રે. તુજને પુત્ર વાલો નથી, માટે તું વાંજ્યો જન્મ રેજે 7. કડવું 15મું. ઉમિયાવાણી બોલ્યા, સુણ બાણાસુર રાય. તારા મનમાં જે ગમે તે તને આપું, એક કન્યાય.
ત્યારે બાણાસુર કહે, પુત્રી મારે કોટિક પુત્ર સમાન મુજને ટળે વાંજ્યો, આપે એ વરદાન. કોઈક દેશનો રાજા જોઈશ રાખશે મારું નામ, પોષ માસથી પૂરણ માસે પૂરણ થશે કામ. વર પામીને વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય, બાણામતીને ગર્ભ રહ્યો છે એનું કહ્યું મહિમાય. પોષ માસથી પૂર્ણ માસે પ્રગટ થઈ કન્યાય, વધામણિયા પરવરિયા રાજસભામાં જાય, શાણા જોશી તળિયા તેની જન્મપત્રિકા થાય. વિદ્યા બળે કરી ગુરુજી બોલ્યા પોતે તેણી વાર, પેલી ઉમિયાજી નાંગથી પ્રગટી છે કન્યા, તેને નામે રાશિ જોઈને નામ ધરજો ઓખાય. ગ્રહ વેળા શુભ લગ્નમાં સંતાન પ્રગટી છે સાર, એથી તારા હાથના વેગે ઉતારશે બાર. ત્યારે આકાશવાણી એવી થઈ, તું સાંભળ ભૂપ નિર્ધાર, એ પુત્રી ઈચ્છાવરને વર્ષે કો કારણ રૂપ કુમાર. જ્યારે પુત્રી પરણશે ત્યારે વરતશે હાહાકાર, ભાવ ઉતારશે તુજ હાથનો તુજ જમાત તેણી વાર. તે માટે તેડી પ્રધાન એણી પેર પૂછે છે રાય, દેવ વચન મિથ્યા નવ થાય તે માટે કરવો શો ઉપાય. રચો માળિયા સુંદર સાર, તે માટે કરો ઉપાય. ઓખા અને ચિત્રલેખાને મેલો મંદિરના માળિયામાંય. કડવું 16. પરીક્ષિતે પ્રશ્ન કર્યો, વિચારજો કહો કેમ પ્રગટ થવું બેઉ નારીજી, ઓખાને ચિત્રલેખા કેમ ધર્યા નામજી. કોઈ વિધિએ આવ્યા અસુરને ધામજી, ધામ આવ્યા અસુરને તેણે કામ સૌ દેવના કર્યા. મને વિસ્તારને વર્ણવો એ કેવી રીતે અવતર્યા. શુકદેવજી કહે, શુણ પરીક્ષિત અભિમન્યુ કુમાર, પ્રશ્ન તે પૂછ્યો મને સંદેહ ખોલું નિર્ધાર. એકવાર દેવ પાતાળે નાઠા બાણાસુરના તાપથી, ત્યારે વરુણ કેરા જગતમાં કન્યા પ્રગટી આપતી. કન્યા કહે કેમ પ્રગટ કીધી કહો અમ સરખું કામ. ત્યારે દેવ કહે, દૈત્ય દુઃખ દે બાણાસુર જેનું નામ. કન્યા કહે, દુઃખ કા ધરો બાણાસુર આવશે પાતાળ, ત્યારે મને પુત્રી કરીને સોંપજો હું જઈશ એને ઘેર. સાંકડી સગાઈએ સૂતા થઈને કરાવું ભૂપની મેર. તેણે સમય પાતાળ આવ્યો બાણાસુર રાજન, તેણે દેવ કરી દીકરી આપું પ્રસન્ન થઈને મન. પ્રધાન કહે, સ્વામી સાંભળીએ આપું મુજને બાળ, કન્યાદાન કુંવરીનું દઉં તો ઉતરે શિરની ગાળ. ત્યારે રાજા કહે પ્રધાનને, આ પુત્રી મૂકું વન, કાલે તેડીને તું આવજે જાણે નહીં કોઈ જન. પ્રભાતે પ્રધાન આવ્યો પુત્રી બેઠી જાય, પુત્રી તો સમાધિ લઈ કરે હરિ ધ્યાન. ત્યાં વાયુ દ્વારા તેણે રૂંધ્યા શ્વાસોશ્વાસ, જમણા પગના અંગૂઠા પર ઊભી રહી ખટમાસ. તે જોઈ પાછો વળ્યો પછી પૂર ભણી પ્રધાન, ખટમાસ પૂરણ તપ થયું ત્યારે પધાર્યા ભગવાન. માગ્ય કહેતા કન્યા કહે, મને કરો આજ્ઞા પ્રકાશ, ભૂત ભવિષ્ય વર્તમાન જાણવું ને ચડું આકાશ. એટલે પ્રભુએ તેને પાંખ આપી, વર આપીને વળ્યા હરિપ્રધાન. આવ્યો પૂર વિશે તે કૌભાંડ પુત્રી કરી, કુંવરી થઈ પ્રધાનની તેનું પરાક્રમ કોઈ પીછે. શુકદેવ કહે, રાય સાંભળો તે ચિત્રલેખા ઉત્પત્તિ કહી. કડવું 17. ભાદરવે જે કરે હળોતરા, શત્રુ પાસે માગે ભીખ, જે ઘેર પુત્રી લાડકવાઈ તેના મા બાપ માગે ભીખ. બાળો અગ્નિ બધું વન દહે, છળ વડે પર્વત કોરાય, અબળા રૂઠે જે કરે મણિધરે નવ કળાય. એટલો અંત ન લીજીએ જો ઈચ્છીતે કુશળક્ષેમ. નગર થકી એક જોજન રાજાએ મહેલ રચાવ્યો સાર, ગોક બારીને અટારી એનો કહેતા નવ આવે પાર. મસ્તક મણી મોતીએ જડિયા, માહે પિરોજાના હાટ, હઈ શાળા છે હીંચવા હિંડોળા ખાટ. દિવસ માસને વર્તન ગયા, કન્યા મોટી થાય, ચિત્રલેખાને સંગ રમતા ઉલટ અંગ નમાય. 1.25 લાખ ધોજા રખે વાળ, મેલ્યા છે રાજન એમ કરતા ઓખાબાઈનું આવ્યું છે જોબન. તમે રાત્રે જાગો નવ મીચો લોચન રે, ઓખા કેર્યા માળિયામાં રખે સંચર પવન રે. શોણિતપુરનું પાટણ ભલું, રાય બાણાસુરનું નામ, ઓખા તેની પુત્રી કહીએ કરતી ઉત્તમ કામ. ઘડી એકમાં લાવે સોગઠા, ઘડી એકમાં પાટ, નાના વિધની રમત રમે, ઘડી એક હિંડોળે ખાટ. ઘડી એકમાં ઢીંગલી પોત્યા, રમતની હોડાહોડ, હિંડોળે હીંચવાને કાજે રેશમ કેરી દોર. ધમધમ ગુજરા ગાજે ઘૂઘરડીનો ધોર, નાના વિધનું ગાણું ગાતા મધુર નીકળે શોર. રમે જમે આનંદ કરે પેલા મંગળ ગાય રે, જોબનવંતી થઈ છે ઓખા મંદિર માળિયા માય રે. 18મું કડવું. જોબન્યું વધ્યું છે ઓખા નાનકડી રે લોલ,
મારે જોવાન્યાની જાય બેની. ઘડી ઘડી રે લોલ તું સાંભળ સહિયર, મારી બેનરી રે લોલ. મારો મૂરખ પિતા કાંઈ જોતો નથી રે લોલ, બોલી ઓખા વળતી પાણી, સાંભળ બેનરી રે લોલ. મારો જાય કન્યાકાળ, વર જોતો નથી રે લોલ, મારા જોબનિયાનો લટકો દાડા 4 છે રે લોલ. ટાણે રે મળશે પણ નાણે નહીં મળે રે લોલ. કડવું 19મું. 5 વર્ષની પુત્રી તે તો ગૌરી રે કહેવાય, તેને કન્યાદાન દેતો કોટી યજ્ઞ ફળ થાય. પણ પુત્રી કેરા પિતાને કોઈ કહાવો રે વધાય, ગાંધર્વ વિવાનું ફળ જેને વર્ષ થાય છે 9. એમ કરતાં વળી વચમાં આવી પડે કઈ વાંક, મનુષ્ય વિવાનું ફળ જેણે 11 આડો આંક 4. એમ કરતાં વરસ જાય ને 12 પૂરા થાય, પુત્રીનું મુખ પિતા જુએ તો બેસે બ્રહ્મ હત્યાય રે. કડવું 20મું. ચિત્રલેખા એણી પેર બોલી, સાંભળ સહિયર વાત, તારે કાજે નહીં પરણાવે બાણ તારો તાત. તારે કાજે પરણાવે છેદાય રાતના હાથ, તારે કાજે નહીં પરણાવે પ્રધાન મારો તાત. તાત કેરી આજ્ઞા લઈ આવે ને ઓખાય, વચન સાંભળી ઓખા વળતી ત્યાંથી ચાલી. તાત આપો આજ્ઞાય તો શંભુ પૂજવા જાઓ. બાણાસુર પ્રત્યે પુત્રીએ એવું વચન ઉચ્ચાર્યું, ઘેલી પુત્રી એમ ન કહીએ, બેસી રહો મદિરે માય. ઘેર આવીને મહાદેવજી પૂજીને લાગો પાય. વચન સાંભળી ઓખા ચાલ્યા પોતે તેડી વાર, ચિત્રલેખા સહિયર મારી ઉપાય કરવો સાર. કડવું 21મું. ઓખા તારે શ્રવણે ઝબુકે ઝાલ રે, ઓખા તારે કુમકુમ રાતા ગાલ રે. ઓખા તું તો હંસની ચાલ ચાલ રે, ઓખા તારે ચણિયો ચોળીને ચૂંદડી રે. ઓખા તારે બાંએ બાજુ બંધ રે, ઓખા તારું મુખડું પૂનમ ચંદન રે. ઓખા તારે તેજ તણો નહીં પાર રે, ઓખા તને વર્ષ થયા 10-12 રે. ઓખા તારે પાલવે નેપુર વાજતા રે. કડવું 22મું. હારે બેની તારે વિછુઆ, કર કંકણ મુદ્રિકા હાર. એ તો પુરુષ વિના પહેરે પ્રેમવરા, તેનો ધીક પડ્યો અવતાર. સેથો ટીલડી રાખડી, નયને કાજળ કુમકુમાડ. પુરુષ વિના પહેરે પ્રેમદા, તેનો ધીક પડ્યો અવતાર રે. બાઈએ તોડી નાખ્યા હાર રે, આ તું લે તારા શણગાર રે. હું તો નહીં પામું ભરથાર રે, નહીં ઓટું ઘાટડી રે. બાણાસુર મારો બાપ રે, કોણ જન્મ ના પાપ રે. નહીં પરણાવે બાપ, નહીં જોઉં વાટડી રે. કડવું 23મું. વરવાનાને થઈને પ્રગટ્યા સ્ત્રીના ચેકની. ઓખા કહે ચિત્રલેખાને, સાંભળ મારી બહેનજી, સહિયર શું અણસારે દોયલા કેમ લીજે. મારી બેન રે દોષ કર્મને દીજે, અણસારે કે વિશે ઘોળી ઘોળી પીજે ટેક. આજ મારે ભૂંડું જોબન્યું મદપૂરણ મારી કાયજી, પિતા તો પીછે નહીં મારો કુવરો ભય કેમ જાય સહિયર રે. સાસરે નિત્ય જાયને આવે મુજ સમીણાજી, હું અપરાધને હરખે પીડાડી આંખે ભરું નિત્ય પાણી રે. રૂડી શૈયાએ સૂતા નીંદ કઈ પેરે આવે રે સહિયર, જળ વિનાની વેલડીને પાત્ર વિના જેવું અન્ન રે. ભરથાર વિના ભામિની એ તો દોયલા કાઢે દન રે. સહિયર ધન્ય હશે કામિનીને જેણે કંઠે કંથ ગ્રાહ્ય રાખ્યો જી. હું અભાગણી પરણ્યા પીયુનો અધર રસ નવ ચાખ્યો રે સહિયર. મર્યાદા માટે માણસ કરે આંખનો અણસારો જી, સુખ તો મેં સપને દીઠ્યું વ્યર્થ ગયો જન્મારો જી. સ્વામી કેરો સંગ નહીં શામને, એથું બીજું શું નરસુરી. નવ રહી આશા પરણ્યા કેરી, મુજ જોબન જાય જરતું રે સહિયર. બીજી વાત રૂચે નહીં મુજને ભરથાર પોગમાં મંજી, અહીં પુરુષ આવે તો પરણું, નવ પૂછું જોશીને લગ્ન રે સહિયર. વન રસિક કહેતા તરુણી ભારે આવે લટકતી ચાલે જી, પ્રેમ કટાક્ષે પિયુને બોલાવા તે રુદિયા ભીતર સાલે રે સહિયર. સુખ દુઃખ કર્મે કર્યું છે, હું લેવાયને મારે પાપેજી. બાંધોગરી મારા કર્મે કરી, શૂળીએ ચડાવી મારા બાપે રે સહિયર. મરકલડે મુખે મધુર વચને મરજાદ ગૌ આણીજી, શાક પાક પીયુને નવ રસ પીરસ્યા આઘો પાલવ તાણી રે સહિયર. અકળ ગતિ છે ગોવિંદજી, શું ઉપજે બેનીજી, ગોપાળનું ગમતું થાશે મનડું મારું નહીં રહે સહિયર. કડવું 24મું. ઓખાને ચિત્રલેખા જો, તું તો સાંભળ મારી બાળ સ્નેહી જો. આપણે મોટા બા બાપના છોરું, તે કેમ કરીએ કાળું કે ગોરું જો.
બેની લાંછન લાગે કુળમાં જો પ્રતિષ્ઠા જાય, એક પળમાં જો અમે તો તમ પાસે ન રહીએ જો. જય બાણાસુરને કહીએ જો, વાત બાણાસુર રાય જાણે જો, આપણા બેનો અંત આણે જો. મને મેલી ગયો તારી પાસે જો, રહ્યો વિશ્વાસે જો, તુજમાં દિશે છે અપલક્ષણા જો. બેની છોકરવાદ ન કીજે જો, તારા બાપ થકી જો બીહે જો. તને દેખું છું મદમાતી જો, નથી પેટ ભરી અન્ન ખાતી જો. મારી વચન મને નથી ગમતું જો, બન્યું હશે સૌને ગમતું જો. કામ વ્યાપે સર્વે અંગે જો, બહેનો રહીએ પોતાને ઢંગે જો. તું તો બેઠી નિહાળે પંથ જો, કારાગૃહમાં ક્યાંથી હશે કંથ જો. તે તો મનને આંખમાં ઘાલી જો, માથા છાણા થાપી ચાલે જો. હું પીછી દામનું કારણ જો, બેની હૈયામાં રાખજે ધારણ જો. તું તો જુઓ લોકોના ઓઠા જો, વામણું ક્યાંથી પામશે કોઠા જો. બેની ડગલા ન ભરીએ લાંબા જો, ઉતાવળે ન પાકે આંબા જો. આવ્યો ચૈતર માસ એમ કરતા જો, પછી ઓખાજી વ્રતમાં આચરતા. મારી ઓખાબાઈ સલુણા જા, નિત્ય અન્ન જમે અલુણા. દીપક બાળેને અવનીને જુએ જો, માત ઉમિયાને આરાધે જો. થયું પૂર્ણ વ્રત એક માસ જો, કોઈ નહીં એકાંતે જો. આવાસ એક સ્તંભ વિશે વ્રત કીજું ઓખા રે, સ્વપ્નમાં સંયોગ સ્વામીનો ભટ્ટ પ્રેમાનંદ ગાય રે. કડવું 25મું. બાઈ તું એ કુંવારી હું એ કુંવારી, સાંભળ સહિયર વાત. ગોરીમાની પૂજા કરીએ જો પામીશું નાથ. કોણ માસે કોણ દાડે ગોરમાની પૂજા થાય, મને કરી આપો પૂતળા હું પૂજું આરી આય. ફાગણ વદ બીજના દાડે કરવું રે સ્થાપન, શૈયા પથારી સંદેશરના ફૂલ. પૂજે અર્ચી ઓખા પામે જે વસ્તુ અમૂલ્ય. કડવું 26મું. ગોરમાં માગું રે મારા બાપના રાજ, માતા સદાય સોહાગણી. ગોરમાં માગું મારા ભાઈના રાજ, ભાભી તે હાલ ઉલાવતી. ગોરમાં માગું રે મારા સસરાના રાજ, સાસુને પ્રજાધણી. ગોરમાં માગું રે દિયર જેઠના રાજ, દેરાણી જેઠાણીના જોડલા. ગોરમાં માગું રે તમારી પાસ, અખંડ હેતાવણી ઘાટડી. ગોરમાં માગું રે હું તો વારંવાર ચાંદલો ચૂડો ને રાખડી. ગોરમાં માગું રે સરખા સરખી જોડ, માથે મનગમતો ધણી. કડવું 27મું. એક દાડે ચિત્રલેખાને ઊંઘ આવી સાર, વાસી પુષ્પે કરતી પૂજા ઓખા તો નિર્ધાર. એટલે ચિત્રલેખા જાગી જુએ વાત બની વિપરીત, વાસી પુષ્પમાં ચડાવ્યા દીઠા થઈ રહી ભયભીત. વાસી પુષ્પે પૂજા કીધી નહીં પામે ભરથાર. ભરથાર જો હું નહીં પામું સાંભળ મોરી માય, આ લે તારા પૂતળા મારી પૂજા છે બલાય. ઉપર પાણી રેડીએ આ તો આફુડા ધોવાય, ઊંચેથી પછાડીને ભાંગીને ભૂક્કો થાય. તું લે આ તારા પૂતળા મારી પૂજા છે બલાય. 15 દાડા પૂજા કીધી બોલાવ્યા નહીં બોલે, તું તો બહેન કહેતી તી નહીં ગોરમાં તોલે. પકવાન પેંડો મેલીએ તો કકડો કોર ન ખાય, તું લે તારા પૂતળા મારી પૂજા છે બલાય રે. શિવના લીજા વારણા, જેણે નેત્રે બાળ્યો કામ, ત્રિપુરાદિત્યને વિદાર્યો હું તો કેમ મેલું શિવ નામ રે. શિવ અખંડાનંદ જેણે ગંગાધારી શીશ, ભગીરથ તપથી ઉઠ્યા હું કેમ મેલું તે ઈશ. શિવ ભોળો શિવે શમશાનમાં, ચોળે અંગે રાખ, માગે ભિક્ષાવ્રત આપે તેને લાખ. કડવું 28મું. હિમાચળનો ભાણેજભાઈ ગણપતિ મારો વીર, મહાદેવની પૂજા કરીએ મન રાખીને ધીર. ખેચરી ગતમાં ઓખા ચાલ્યા તેનો કહું વિસ્તાર, સ્નાન કરી કામિનીએ સજ્યા 16 શણગાર. નેપુર વીજવા સાથે ઝાંઝરનો ઝણકાર, માથે દામણીનું ઝૂમું એ વળી 51 હાર. જડાવ ચૂંદલો ઝૂલતી માથે દામિણીને, દામિણીએ ચકલીનો ચાર. પગે પાયલ નેપુર વાજે ઘૂઘરીનો ગમકાર, વાળે વાળે મોતી વરોવ્યા મોતી શેરો 16. દર્પણ લીધું હાથમાં ને મુખે ભર્યા તંબોળ. પકવાન થાળ મોતીએ ભરીએ માહે શ્રીફળ, ફોફળ પાન આંખ ધતુરો અગશીઓ શંખાવળે નિર્વાણ. આકાશ માર્ગે પક્ષીની તે વેગ ચાલી જાય, ઇન્દ્ર કેરું વિમાન ચાલે એવી છે શોભા. મહાદેવને પાર્વતી બેઠા પાસા રમતા સાર, મહાદેવ કહે પાર્વતીને ઓ આવી કોઈ નાર. સ્વામી કઈ ઘેલા થયા એ બાણ તણી કુમાર, હવે તું એમ જાણે છે તેનો કરશે અંગીકાર. પાર્વતીએ મન વિચાર્યું હવે તો વંઠી વાત, મહાદેવજીને કામી જાણી લોચન દીધો હાથ. ત્રીજું લોચન ઉગાડ્યું શંકરને લલાટ, પાસે આવી ઓખા દીઠી લજ્જા પામ્યા તાત. તેણે સમય ઓખા આવી ઉમિયાને લપાગી પાય, આવડી ઉતાવળી થઈ આવી નહીં પામે રે ભરથાર.
કડવું 29મું ઓખા કહે અમે પેઠા પાણીમાં તરવા તુંબા ગ્રહ્યા, હું તો આવી સમુદ્ર વચમાં તુંબા ફૂટી ગયા. ઓખા કહે તરસ લાગી મારા તનમાં ત્રાસ સરોવર તીરે હું ગઈ પીવા જબોળી કાય, મારા ભર્યા સરોવર સુકાઈ આણી જ તીરેથી અમે અળગા થયા, પેલી તીરે નવ ગયા કરમ તણો સંજોગ, અમે મધ્ય જળમાં વચ્ચે રહ્યા, હું તો આવી ઈશ્વર પૂજવા સામે દીધો શાપ, પરણ્યા પેલું રંડાપણ થયું મારા કયા જન્મના પાપ, ઉમિયા તો મારી માવડી ચોરુને ન દીજે છે, માવતર તમો કેમ છૂટશો હું તો પુત્રી તમારી તે. કડવું 30મું પ્રેમે પ્રદક્ષિણા કરીને કરજોળી ઊભી બાળ, પાર્વતી કહે માગ્યો વર હું આપું તે તત્કાળ, ઓખા વળતું વચન બોલી હરખશું તેણી વાર, માત મુજને આપીએ મારા મનગમતો ભરથાર, 3 વાર માગ્યું ફરી ફરીને વર આપો આ દિશ લાજ મૂકીને, ઓખા બોલી તવ ચડી પાર્વતીને રીસ, નિર્લજ તે કામ જ કીધું માટે દઉં છું તુજને શાપ, જા પરણજે 3 વાર તું એમ બોલ્યા પાર્વતી આપ, વળી ત્રીજે કહ્યું તેરસે તારો 3 હજો ભરથાર, શાપ એવો સાંભળીને કંપી રાજકુમારી, પુરુષને નારી ધણેરી તું સાંભળ મોરી માય, નારીને તો પુરુષ બીજો શ્રવણે ન સુણ્યો જાય, સુંદર માધવ માસ આવશે દ્વાદશીનો દન ત્યારે સ્વપ્નમાં આવી પરણશે પ્રાણ તણો જીવન, તું જાગ્યા કેડે ઓળખશે તને કહું છું સત્ય વિવેક, 3 વાર તો પરણશે પર વર તો એકનો એક, વર પામી ઓખાબાઈ ચાલ્યા મંદિર માળ્યા સાર, અરે બાઈ હું પરણી આવી સુંદર ભરથાર, એમ કરતા ઓખાબાઈના દિન ઉપર જાય દિન, સુંદર માધવ માસ આવ્યો દ્વાદશીનો દિન, સુંદર સજ્યા પાથરીને શણગાર્યું ભોવન, આજ સ્વપ્નાંતરમાં આવશે મૂળ પ્રાણ તરણું જીવન, સંધ્યા થઈ રવિ આથમ્યો આથમ્યા કશ્યપ તન, હજુએ ન આવ્યો પ્રાણ તણો જીવન, પહોર રાત તો વીતી ગઈ ને હજુ ન આવ્યો કોઈ, ઉમિયાએ વચન કહ્યું તે રખે મિથ્યા હોય, વાવાઈને બારી ડોલે ખડખડાટ બહુ થાય, ઓ આવ્યો કહીને તુરત બેઠી જાય, તમો આવ્યા તે હું જાણું છું મારી સગી નણંદના વીર, બોલ્યા વિના નહીં ઉગાડું હૈડે છે મને ધીર, વીણા લીધી હાથમાં ગીત મધુરા ગાય, ચેન કાંઈ પડે નહીં ને ભણકારા બહુ થાય, તેવામાં એક બારણું ખખડવા લાગ્યું, ઓખાબાએ દોટ કરી દ્વાર ઉઘડ્યું, બાણાસુરે મહેલ રચ્યો છે તેના સ્તંભ અને તે તણે પડછાયો તે ઓખા નજરે દેખે, ઓ પેલા આવ્યા છો તમ ઉપર જાઉં વારી, બોલ્યા વિના તો નહીં બોલાવું હું છું ગુણવંતી નારી, બાણાસુર જો જાણશે તો લેવશે બેવના પ્રાણ, શાને કાજે ઊભા છો સાસુના સંતાન, ઓખાબાઈના તો માળિયામાં કરે છે બકોર, ઈશ્વરને પાર્વતીને ગગને સાંભળ્યો શોર, ઈશ્વર કહે છે ઉમિયાજીને કોઈ રૂવે છે નાર, ઉમિયા કહે છે મહાદેવજીને ઓખા રૂવે છે નિરાધાર, વચન આપણું મિથ્યા કરવા બેઠો બાણ કુમાર, તામસી વિદ્યા મોકલી તે નિંદ્રાનો ભંડાર, મધ્યરાત્રિ તો વહી ગઈ મીચાણા લોચન, સ્વપ્નાંતરમાં આવી પરણ્યો પ્રદ્યુમનનો તન. કડવું 31મું સ્વપ્નાંતરમાં દીઠી સોરઠિયાની જાન રે, સ્વપ્નાંતરમાં વડ સસરો ભગવાન રે, સ્વપ્નાંતરમાં ખળકે મીંડક પીંઢળ ચુંદડી રે, સ્વપ્નાંતરમાં ઓખા દિશે છે અતિ રૂડી રે, સ્વપ્નાંતરમાં વરત્યા છે મંગળ ચારે ચાર રે, સ્વપ્નાંતરમાં આરોગ્યા કંસાર રે, સ્વપ્નાંતર કરે છે પિયુજી શું વાત રે, સ્વપ્નાંતરમાં હસી હસી તાળી લે છે હાથ રે, ચિત્રલેખા ભરી નિંદ્રામાંથી જાગી, ઓખાબાઈને કોણ કરમ ગતિ લાગી, ઓખાબાઈએ નાટક ચેટક કર્યું લાગે છે તે તો કેમ કરી થાશે અળગું રે, જાગ જોરે ઓખા જોઈએ તે માગ રે, ઓખા ભરી નિંદરમાં જાગી અંગોંગ અંગીઠી લાગી, ફટ પાંપણી શીદને જગાડી મને ભર્યા અમૃતમાંથી કાઢી, ફટ પાંપણી એ શું કીધું અમૃત લઈને વિખજ દીધું, પીળી પાનની અડધી કરી કરડી ખાધી, મન વિના મુખ મરડી, જુઓ મારા કરમની કહાણી, વર્ષે મેલી ગયો મુજને પરણી પીયુને જે મતી આવી, મારા નાત ગયા રે રિસાવી, મારા હૈયા કેરો હાર આણી રે આપો આણી વાર. મિત્રો આ હતા 1 થી 31 ઓખા હરણના કડવા. બીજા ભાગમાં આપણે બીજા કડવા તમને સંભળાવશું. આશા છે કે આ વિડીયો આપ લોકોને ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરી, કોમેન્ટ કરી, શેર કરીને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે ને આપણી ચેનલને તમારા સગબસની સાથે જરૂરથી શેર કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.